અંકલેશ્વરમાં મોહરમના 9મા ચાંદની રાત્રે હઝરત ઇમામ હુસેનની યાદમાં ભવ્ય તાજિયા જુલુસ નીકળ્યો હતો। જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા અને ધાર્મિક શ્રદ્ધા તથા અકીદતનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। મોહરમના પવિત્ર અવસરે અંકલેશ્વરમાં 9મા ચાંદની રાત્રે હઝરત ઇમામ હુસેનની શહાદતને યાદ કરતા પરંપરાગત તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાંથી તાજિયો સાથે અકીદતમંદો જુલુસમાં ઉમટી પડ્યા હતા। જુલુસ દરમિયાન યા હુસેન, અલ્લાહુ અકબર અને અન્ય ધાર્મિક નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। યુવાનો, વડીલો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાપૂર્વક જુલુસમાં જોડાયા હતા। માર્ગ પર ઠેર ઠેર લોકો દ્વારા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જુલુસને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર માર્ગ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી। અંકલેશ્વરમાં મોહરમના 9મા ચાંદની રાત્રે નીકળેલા તાજિયા જુલુસે ધાર્મિક આસ્થા, ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો હતો। મોટી સંખ્યામાં અકીદતમંદોની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો।